આજે હું તમારી સાથે અમદાવાદમાં વર્ષોથી પ્રખ્યાત જસુબેનનો પિઝા ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરવાની છું. આ જે પિઝા છે એનો બેઝ એકદમ સરસ ક્રિસ્પી હોય છે, તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સૌથી પહેલા આપણે પિઝા બેઝ માટે લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું, સાથે જ ફક્ત 1 ચપટી જેટલું આપણે ખાવાનો સોડા ઉમેરવાનો છે. હવે પહેલા થોડી વસ્તુને મિક્સ કરી લેવાની. તો બેઝને ક્રિસ્પી બનાવવા માટે આપણે મોવણમાં ઘી યુઝ કરવાનું છે. તો ઘીને મેં ગરમ નથી કર્યું, બરણીમાં જે મેલ્ટેડ ઘી હોય એ યુઝ કરવાનું. તો 1/4 કપ ઘી લીધું છે, પણ ઘી બધું એક સાથે નથી એડ કરવાનું, પહેલા અડધું ઘી એડ કરું છું. તો આ રીતે મુઠ્ઠી પડતા મોવણ કરતાં પણ થોડું વધારે ઘી તમે કહી શકો એટલું ઘી મેં યુઝ કર્યું છે. તો આ કપમાં મેં ટોટલ 5 ચમચી ઘી કાઢ્યું હતું, એમાં હજુ પણ 2 ચમચી જેટલું ઘી વધ્યું છે. તો 1 કપ લોટમાં મેં 3 ચમચી ઘી યુઝ કર્યું છે. હવે મોવણ આટલું યુઝ કરીએ એટલે પાણીની ખૂબ જ ઓછી જરૂર પડતી હોય છે. તો જરૂર પડે એ પ્રમાણે થોડું પાણી એડ કરવાનું. ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઈક જરૂરથી કરજો, અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. તો બધો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તરત જ આમાંથી આપણે પિઝા બેઝ નથી બનાવવાનો, તો આને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું. થોડી વાર પછી લોટને ઉપયોગમાં લેતા પહેલા એકવાર મસળી લેવાનો. હવે આમાંથી એક લોવો બનાવી દેવાનો છે. પછી આને વણી લેવાનું છે. તો આને વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું વણવાનું. તો આ રીતે એને મીડિયમ થીક વણવાનું છે. પછી કાંટાની મદદથી આ રીતે આના ઉપર નિશાન કરી દઈશું. પછી આ રીતની નાની પિઝા ટ્રે આવતી હોય છે, જેમાં આપણે ઘી કે તેલ લગાવી દેવાનું, અને આને આપણે આમાં મૂકી દઈશું. પછી આના ઉપર આપણે પિઝા સોસ લગાવવાનો છે. હવે આપણે આ પિઝાને 180 સેલ્સિયસ ઉપર 20 મિનિટ માટે બેક કરવાનો છે. તો આ રીતે મેં બંને પિઝાને બેક કરી લીધા છે. તો એ લોકો પાસે આ રીતના બેઝ રેડી હોય છે. હવે પિઝા બનાવતા પહેલા ફરીથી આપણે એના ઉપર પિઝા સોસ લગાવવાનો છે. પહેલા આપણે 2 ચમચી પિઝા સોસ લગાવ્યો હતો, ફરીથી પણ 2 ચમચી જેટલો પિઝા સોસ લગાવવાનો. પિઝા સોસ લગાવી દઈએ એ પછી આના ઉપર કેપ્સિકમ એડ કરવાનું. તમારે જો રેગ્યુલર પિઝા બનાવવો હોય તો કેપ્સિકમ અને ડુંગળી એડ કરવાનું. હવે ફરીથી આને 5 મિનિટ માટે બેક કરવાનો. તો ટોટલ 30 મિનિટ પછી પિઝા સરસ રીતે બેક થઈ ગયો છે. આને આપણે પાટલી ઉપર કે ચોપિંગ બોર્ડ પર લઈ લેવાનો. હવે આના પર આપણે પ્રોસેસ ચીઝ એડ કરવાનો છે. પિઝાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ આપણો એકદમ પરફેક્ટ ભાખરી પિઝા બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે આ પિઝા બનાવીને જરૂર ટ્રાય કરજો.